અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલી કેમિકલ કંપનીમાં ફરી વખત આગ લાગી। વટવા જેડીસી ફેઝ 4 માં આવેલા રામદેવ એસ્ટેટમાં આવેલી જયશ્રી ઇન્ડસ્ટ્રી નામની કેમિકલ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી। આગ અંગે જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી અને ભારે જહેમત પછી આગ પર કાબુ મેળવ્યો। મહત્વનું છે કે એકાદ મહિના પહેલા જયશ્રી ઇન્ડસ્ટ્રીમાં ભીષણ આગ લાગી હતી, જે આગમાં 2 લોકો દાઝી ગયા હતા। મહિના પહેલા લાગેલી આગમાં કેમિકલના બેરલ અને અન્ય વસ્તુઓનો જે ભંગાર પડ્યો હતો, એ ભંગારમાં કોઈ કારણોસર અચાનક ફરી આગ લાગી હતી। જો કે આ વખતે લાગેલી આગમાં કોઈ જાનહાનિ થઈ નથી। मैं बाजू में कंपनी में काम कर रहा था तो अचानक से धुआं उठा तो हम 4 लोग काम कर रहे थे तो मैं बाहर निकल के आया तो देखा तो बहुत तगड़ा धुआं उठ रहा था तो ऐसा लगा कि आग लग गया तो आजू बाजू वाले निकल के आए तो फिर देखा जैसे ही देखा फायर ब्रिगेड को भी फोन किया, पुलिस वालों को भी फोन किया तो फिर फायर ब्रिगेड से रिप्लाई आया कि सर गाड़ी निकल चुकी है। जैसे ही गाड़ी निकल चुकी थी तब तक आग जो है ना बहुत भयानक रूप ले चुका था। वटवा जीआईडीसी में आवेल जयश्री फैक्टरी में फरी एक वखत आग लागी। जे स्क्रेप आग बाद अहीं पड्यो हतो ते बेरलों आग भभूकी उठी અને ફાયર વિભાગ જે છે તે ઘટના સ્થળે પહોંચ્યું અને હવે આખરે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। મહત્વનું છે કે 1 મહિના પહેલા જ્યારે આગ લાગી ત્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। લગભગ 1 દિવસ આખો આગ ચાલી હતી અને જે બેરલો હતા કેમિકલ ભરેલા તે ફૂટ્યા હતા। આ તમામ બેરલોનો જે સ્ક્રેપ છે તે અહીં પડ્યો હતો અને ફરી એકવાર આગની ઘટના બની હતી, પરંતુ ફાયર વિભાગ જે છે તે ઘટના સ્થળે પહોંચ્યું અને આખરે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। મહત્વની બાબત એ છે કે અત્યાર સુધી જયશ્રી કેમિકલ ફેક્ટરી દ્વારા કેટલો જથ્થો રાખવામાં આવ્યો હતો તે બાબતે લાયસન્સ લીધું કે નહીં તે તમામ બાબતોનો જે જવાબ છે તે સામે નથી આવ્યો, તેની તપાસ સામે નથી આવી। ત્યારે હવે ફરી એકવાર જ્યારે આગ લાગી છે ત્યારે આ તમામ બાબતો તપાસમાં ખુલશે કે નહીં તે મોટો પ્રશ્ન છે। કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।